જનક સાહેબ ઝાલા સ્વભાવ હવનું સારું બોલું છું. વિજયજી હું કરીને તો વાત કરતો નહીં ભાઈ, અને હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ. પણ કદાચ મારો મહાદેવ મને ભૂલો નહીં પડવા દેતો હોય જનક સાહેબ, અને હજુ તે વિજયસિંહ 1 મહિનામાં 2 દી બાકી છે ભાઈ. શું કહું ભાઈ, 7 તારીખે મેં આગમવાણી કરી હતી ભાઈ વિજયસિંહ કે જો જનક સાહેબ ને અહીંયા 4 હાઠાના રોપારા હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં. વિજયસિંહ વચન આલ્યું તું ભાઈ, અને કદાચ દુનિયાના છેડે 12 ગૌ આગો હોય, અને જો તેદી મારી હાજરી ના હોય આ ધર્મ નો ધૂણો નકામો પડે ને આજ 12 ગૌ ફરીને આવ્યો. મારું બોલેલું કદી ભૂમિ પડ્યું નહીં, મારો રામ નહીં પડવા દે ભાઈ. વિજયસિંહ શું કહું છું ભાઈ, આ જગ્યાના ભૂમિએ પહેલી વાર આવ્યો છું ભાઈ. વધુ તો બોલતો નહીં ભાઈ, પણ ઝાલા કદાચ એ ઘુઘરિયાળીને મળીને આવતો હશું ભાઈ. શું કહું ભાઈ, એ હરિસંગ બાબુની પુણેની કમાણીને મળીને આવતો હશું વિજયસિંહ. વધુ તો કહેતો નહીં ભાઈ વિજયસિંહ, પણ એ રણુજાના રામાને મળીને આવતો હોય ભાઈ. શું કહું છું ભાઈ, અને આ જગ્યામાં ફરતા એક ગોગાને મળીને આવતો હોય ભાઈ. બોલું એ ઝાલા 80-20 તો નહીં, પૂછવું હોય પૂછ લેજો ભાઈ વિજયસિંહ. અને આ તો દાણા એટલા નાખ્યા ભાઈ જગત ના નકર અમે તેદી અસાના નતારી અને આજ શું રહેવાના ભલામણ. વિજયસિંહ જ્યાં જો અહીંયા પેલા કહો ભાઈ કે હરપાલસિંહ હું જબરો નહીં હો ભાઈ, પણ ઝાલા જે સોમનાથ ના શિખરે બેઠો ને મારો શિવ જબરો છે ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું, વગાડજે ભાઈ. નવે વરામર ખપી ગયેલો ધર્મ શું ભલામણ. વધુ તો કહેતો નહીં ભાઈ, અને મરદ બના ભાઈબંધી કરતો નહીં ભાઈ. શું કહો વિજયસિંહ, ઝાલા જો કદાચ આ રણુજાના પીરને મળીને આવતો હોય શું ભાઈ. જનક સાહેબ ને કદાચ 6 મહિને ઓળખી એટલે કહેવાય નહીં વિજયસિંહ. જો એ હરિસંગ બાપુની કમાણીને મળીને આવતો હોય છું ભાઈ. શું કહું ભાઈ,
એ મીઠો આવકારો જોઈને આવ્યો છું ભાઈ. ઝાલા કહેવાને ભાળી તો મેં બધું લીધું ભાઈ. એ આવકારો મીઠો હતો વિજયસિંહ. શું કહો ભાઈ? જગત ભેગું કરવા હાટું જગ્યાએ બનાવો ને એમને ગુમાયું ભાઈ. શું કહું ભાઈ? મારા ભણતરમાં ભૂલ નીકળે તો વિજયસિંહ આ ધર્મને ધૂણવો નકામો પડી જાય ભલામણા. અને પૂછીને કોઈ દાડો ધંધો કરતો નહીં, મારો ભગવાન બોલે એમાં 80-20 કોઈ દાડો હોય નહીં ભલામણા. આવકારો આલ્યો છે ભલામણા. હરિસંગ બાપુ જે સિંચાઈ કરીને જ્યાં ભાઈ એમાં મોળો હોકારો જનક સાહેબે નહીં કર્યો ભલામણા. પણ બરોબર જો કદાચ આ પોકરણના પીરને પોકાર મેલીને જતો હોય ભાઈ, અને આજ જો એના લીલા પીળા નેજા આપલા નાટક કહી દો મારું આ આવું નકામું પડે. વિજયસિંહ નામ તો કોઈ દી સાંભળ્યું ન, પણ ભાઈ જે કહેતા હોય હઠું બા કહેતા હોય, હરિસંગ કહેતા હોય ભાઈ, પણ મારી નજરમાં તો સંત જ કહેવાય ભાઈ. શું કહું ભાઈ? એ કરીને જે એ જનક સાહેબ મારે ને તમારેથી થવાનું નહીં ભાઈ. શું કહું ભાઈ? જેટલું મેલશો એ ધ્યાન રાખે ને એમને જેટલું વાપર્યું એ મારો ધર્મ જાણે છે ભલામણ. કોઈ દાડો કોઈ ખાધાવાના જીવ નહીં ભાઈ. શું કહું ભાઈ? પણ બરોબર જો કદાચ તાલ મેળવીને આવ્યો હોય ભાઈ વિજયસિંહ, ઘડિયાળ તો કાંડે બાંધતો નહીં ઝાલા, અને ઘડિયાળના ટકોરે હાલવા વાળું ધર્મ છે. 12માં કદાચ 5 જ બાકી હોય. જોઈ લો ભાઈ. ભાઈ મોડી વાત કરું ભલામણા, આ ધર્મને ધૂણીને શું કામ હોય ભલામણા? જગતને અંધશ્રદ્ધા ફેલાવાના વૈણા વાળવા ભૂવા નહીં બન્યા ભલામણા. વિજયસિંહ વધુ તો કહેતો નહીં ભાઈ, પણ કદાચ ત્રણે પેઢીની ઊંધાઈ વળગી હોય ને ભાઈ, અને વિક્રમસિંહ નો દીકરો 12 વાગ્યા જો ઘોડે પલાણ નાખે ને કચેરી ના નાખું તાને ધૂણું